નમસ્કાર. આજના આ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે કેટલાક બહુ જ મહત્વના આસનો વિશે વાત કરવાના છીએ, ખાસ કરીને બેસીને કરવામાં આવતા આસનો. જો આ આસન એટલે માત્ર કસરત નથી, એ તો શરીરને એકદમ મજબૂત અને મનને શાંત કરવા માટેનું એક જબરદસ્ત સાધન છે. તો ચાલો આ અદ્ભુત વિષયમાં ઊંડા ઉતરીએ અને એને બરાબર સમજીએ. આજે આપણે શું શું શીખવાના છીએ એના પર એક નજર નાખી લઈએ. આપણે મુખ્યત્વે 4 આસનો પર ધ્યાન કેન્દ્રિત કરીશું: વજ્રાસન, ભૂનમનાસન, વક્રાસન અને પશ્ચિમોત્તાનાસન. આપણે દરેક આસન કરવાની સાચી રીત કઈ છે, કઈ બાબતોનું ધ્યાન રાખવું અને એનાથી આપણા શરીર અને મનને શું ફાયદા થાય છે, એ બધી જ વાતો વિગતવાર સમજીશું. અચ્છા, એક સવાલ: શરીર અને મન આ બંનેને સ્વસ્થ રાખવાનો સૌથી સરળ રસ્તો કયો હોઈ શકે? આ એક એવો સવાલ છે જેના પર આપણે બધાએ વિચારવું જોઈએ, અને યોગશાસ્ત્ર આપણને આનો એક ખૂબ જ સચોટ અને સુંદર જવાબ આપે છે, અને એ છે આસનોનો નિયમિત અભ્યાસ. આ એક એવી પ્રક્રિયા છે જે શરીર અને મન બંનેનું સ્વાસ્થ્ય એકસાથે સુધારે છે. તો આપણા આજના અભ્યાસનું પહેલું આસન છે વજ્રાસન. વજ્ર શબ્દનો અર્થ શું થાય ખબર છે? વજ્ર એટલે અત્યંત મજબૂત, જાણે કે હીરા જેવું કઠોર. એવી માન્યતા છે કે આ આસનનું નિયમિત અભ્યાસ કરવાથી આપણું શરીર વજ્ર જેવું મજબૂત બની જાય છે, એટલે જ તો એનું નામ વજ્રાસન પડ્યું છે. ચાલો ત્યારે હવે વજ્રાસન કરવાની સાચી રીત સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં શ્વાસ અંદર લેતા લેતા ડાબા પગને ઘૂંટણમાંથી વાળો અને એડી પર બેસવાનો પ્રયત્ન કરો. બરાબર એ જ રીતે શ્વાસ લેતા લેતા જમણા પગને વાળો. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે: બંને પગના અંગૂઠા એકબીજાને અડવા જોઈએ અને એડીઓ થોડી બહારની તરફ રહેવી જોઈએ. હવે બંને હથેળીઓને આરામથી ઘૂંટણ પર મૂકો અને કમર, ગરદન અને માથું બધું એક સીધી લીટીમાં રાખો, અને બસ હળવેથી આંખો બંધ કરી દો. આ જ છે વજ્રાસનની સંપૂર્ણ સ્થિતિ. વજ્રાસન કરતી વખતે અમુક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, અને સૌથી મહત્વની અને રસપ્રદ વાત તો એ છે કે આ એકમાત્ર એવું આસન છે જે તમે જમ્યા પછી તરત જ કરી શકો છો. હા, સાચું સાંભળ્યું, કારણ કે આ આસન આપણી પાચન ક્રિયામાં ગજબની મદદ કરે છે. બીજી વાત, આસન દરમિયાન કમરને બિલકુલ ઝુકાવવાની નથી, એકદમ સીધી રાખવાની છે. અને હા, પગના પંજા એકબીજા પર ચડી ન જાય એ પણ જોવાનું છે. હવે આ આસનના ફાયદાઓ જોઈએ. આ આસન પગના સ્નાયુઓ અને સાંધાઓને મજબૂત બનાવે છે, પેટના અવયવોમાં લોહીનું પરિભ્રમણ વધારીને પાચન શક્તિને સુધારે છે, શરીરમાં અને મનમાં એક પ્રકારની સ્થિરતા આવે છે. એટલે જ તો ધ્યાન કે પ્રાણાયામ કરતા પહેલાં બેસવા માટે આ એક ઉત્તમ આસન ગણાય છે. સરસ. હવે આપણે આગળ વધીએ આપણા બીજા આસન તરફ, જેનું નામ છે ભૂનમનાસન. આ નામનો અર્થ બહુ સુંદર છે. ભૂ એટલે કે પૃથ્વી અને નમન એટલે કે પ્રણામ કરવું. આ આસનની છેલ્લી સ્થિતિમાં આપણું શરીર જાણે કે ધરતી માતાને નમન કરતું હોય એવું લાગે છે, એટલે જ એને આ નામ મળ્યું છે. આ આસનની શરૂઆત વજ્રાસનમાંથી જ થાય છે. તો વજ્રાસનમાં બેઠા પછી એક ઊંડો શ્વાસ ભરો અને બંને હાથને પીઠ પાછળ લઈ જાઓ. ત્યાં ડાબા હાથથી જમણા હાથનું કાંડું પકડો. હવે ધીમે ધીમે શ્વાસ બહાર કાઢતા કાઢતા કમરના ભાગથી આગળની તરફ ઝૂકો. પ્રયત્ન એવો કરવાનો છે કે કપાળ અને નાક જમીનને અડે, અને હા, નિતંબ એડી પરથી ઊંચા ન થવા જોઈએ. પછી શ્વાસ લેતા લેતા આરામથી પાછા મૂળ સ્થિતિમાં આવી જાઓ. આ આસનમાં અમુક સાવચેતીઓ રાખવી ખૂબ જરૂરી છે. જ્યારે આગળ ઝૂકો ત્યારે ખભા કે પીઠને ગોળ વાળવાને બદલે કમરમાંથી સીધા આગળ ઝૂકવાનું છે. નિતંબ એડી પર જ સ્થિર રહેવા જોઈએ. અને એક અત્યંત મહત્વપૂર્ણ સૂચના: સગર્ભાવસ્થા દરમિયાન આ આસન બિલકુલ ન કરવું, કારણ કે તેનાથી પેટ પર દબાણ આવી શકે છે. ભૂનમાસનથી આખા શરીરને અને ખાસ કરીને फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.